છે કે અમને બધાને બાજુમાં મૂકી કાનુડાને હરી ગઈ અને એને કાનુડાના અધર રસનું પાન કર્યું છે. અધર રસ એટલે શું? દુન્યવી ચુંબન અને અમૃત રસની વાત નથી આ. જ્યાંથી મુરલીના સૂર ઉઠે છે એ મૂળમાં જવું એટલે ભગવાનને ચુંબન કરવું. મુરલીનો સૂર તો બધા સાંભળે, મુરલીનો સૂર તો બધા સાંભળે, પણ આ સૃષ્ટિની રચનાના વિચાર જ્યાંથી પેદા થાય છે, આ સૃષ્ટિની રિધમ જ્યાં તય થાય છે, નક્કી થાય છે, એ હોઠ સુધી કોણ પહોંચે? મુરલીના સૂરના મૂળ સુધી પહોંચવું એટલે અચ્યુતના અધર રસનું પાન કરવું. અને એક એક શબ્દ વિચારીને ચુંબન પણ કોની સાથે? અચ્યુતમ કેશવમ. અચ્યુત જે ચ્યુત ન થાય, જે અખંડ છે, જે સ્થિર છે, જે પોતે તટસ્થ છે. ભગવાને કહ્યું ને કે હું પ્રકૃતિ રચું છું ને હું પોતે તટસ્થ છું. આ તો બધીની લીલા છે, આખું પ્રતિકાત્મક છે. અહીંયા મહત્વની વાત એ છે કે પરમાત્મા સર્વે દેખાય, ખરી સમરસતા ત્યાં છે ભગવાન સાથેની. ગોપીઓ એને ઈર્ષ્યા થાય છે કે રાધા સાથે ચાલ્યો ગયો, ફલાણું ઢીકણું આ બધું, પણ એને હજી સમરસતા દેખાતી નથી. અહીંયા આપણે પાછા ગીતાના 6થા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ભગવાન કહે છે ગીતામાં, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. યો મામ પશ્યતિ સર્વત્ર, જે મને બધી જગ્યાએ જુએ છે. તમે લાગુ પાડી જુઓ. તમે કહેશો તો પછી ગીતા એટલે ગોપી ગીત કેમ કહ્યું? ગોપીમાં તો આ નથી. ગોપીમાં આ નથી કે છેની વાત નથી. એક જ સાધારણ પડદો આડો છે. પણ ગીતામાં જે પહેલા 6 અધ્યાયમાં આત્મસંયમ યોગથી માંડીને વિશ્વ દર્શન સુધીની વાત કરી છે, એ પરાકાષ્ઠાએ ગોપીઓ પહોંચી ચૂકી છે. માત્ર સૂક્ષ્મ પડદો આડો છે અને પડદો કેમ તૂટે એની વાત ગીતામાં ભક્તિયોગમાં કરી છે. અને જેને ભક્તિ પ્રાપ્ત થઈ હોય એને જ એ તડપ પેદા થાય. એટલે તડપ જાણવી હોય, એનું સાકાર રૂપ જાણવું હોય તો ગોપી પાસે ગયા વિના છૂટકારો નથી. ભગવાન કહે છે કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ. અને બધાને મારામાં જુએ છે ને બધામાં મારા દર્શન કરે છે. તસ્યાહમ ન પ્રણશ્યામિ, તેને માટે હું કદી અદૃશ્ય થતો નથી. બરાબર સીધો જવાબ તાળો મળી ગયો. ભગવાને કહ્યું ને કે પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ભગવાન અંતર્ધાન શું કામ થઈ ગયા? કારણ કે ગોપીઓ સમજી બેઠી કે તો અમારો એકલીનો છે. ભૂલ થઈ ગઈ અતિશય પ્રેમને વશ થઈને. તો સચમે ન પ્રણશ્યતિ, ને મારે માટે એ પણ નાશ પામતો નથી. અને 9મા અધ્યાયમાં આને આ વાત ફરીથી કરી છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. સમોહમ સર્વભૂતેષુ, હું બધા પ્રાણીઓને માટે સમાન છું. ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ, મારા માટે હું કોઈને નફરત નથી કરતો, અપક્ષપાત નથી મને કોઈને માટે. એક બાજુ એમ છે તો બીજી બાજુ લખ્યું છે કે ભક્તિમાન સચ્ચ મે પ્રિય. એમ કહ્યું છે તે પ્રિય કયા અર્થમાં? કે જે મારી નજીક આવે છે આપોઆપ, મેગ્નેટની માફક. પણ ભગવાનને માટે પક્ષપાત નથી, એ પરીક્ષા કરે છે, એમાં પણ પ્રેમ છે. એ ગઈકાલે આપણે જોયું. એ તમને દૂર કરે છે ક્ષણભર માટે, એમાં પણ પ્રેમ છે કે જેથી કરીને ફરીથી તમે દોડતા દોડતા એની પાસે આવો. ભગવાન કહે છે કે એ ભજંતિ તુમામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. જે મને ભક્તિપૂર્વક ભજે છે તેમાં હું છું અને એ લોકો મારામાં છે. હવે આ યાત્રાની વિશેષતા તમે જુઓ કે ક્યાં જવાનું નક્કી કર્યું છે અને ક્યાં માણસ પહોંચે છે. ઘણીવાર નક્કી એક કર્યું હોય અને ભૂલા પડી જઈએ, અને ઘણીવાર જવાનું સ્થાન જ ખોટું નક્કી કર્યું હોય. બરાબર છે? મુસાફરીના પ્રકાર જુઓ કે ઘણીવાર જવાનું સ્થાન જ ખોટું નક્કી કર્યું હોય અને ઘણીવાર ભૂલા પડી જઈએ, ખોટી જગ્યાને સાચી વાત માની લઈએ, સાચી જગ્યા. તો શું થાય?
પાછા ગામમાં આવો ને કોઈ જ્ઞાની મળે એ કે અરે એ તો ખોટી જગ્યા હતી. તમે તાજમહાલ ગયા છો દિલ્હીમાં? એમાં ઉપર બનાવટી તાજમહાલ છે અને નીચે સાચો તાજમહાલ છે. ખબર છે ને? કબર, પેલી કબર છે જે એમાં છે કે નહીં, હાથો પાડો, એમાં પાપ નહીં લાગે. આ તે કઈ બધા રિટાયર્ડ માણસો એ બધા ડલ થઈને સાંભળવાની વાત નથી, આ ગોપીની વાત છે ભાઈ. એટલે તાજમહાલમાં નહીં, આગ્રામાં. હું તાજમહાલની વાત કરું છું કે તાજમહાલમાં જે કબર છે એમાં ઉપર બનાવટી કબર છે અને નીચે સાચી કબર છે. એ તો હા પાડો કે હું એમાં ગપ્પો મારું તમારી પાસે? હા, થેન્ક યુ વેરી મચ. તો એ જે નીચેની કબર છે એને બદલે ઉપરની જોઈને કોઈ મારા જેવો પાછો આવે ઘરે અને તમારા જેવો ડાયો માણસ મળે, કેમ તે સરેશભાઈ આગ્રા જઈ આવ્યા? હા જઈ આવ્યા. જોયું? હા, ઉપર સરસ મજાની છે. ગાંડા પાછો જા આગ્રા, રાજધાની એક્સપ્રેસની ટિકિટ બુક કરાવો. ભગવાને આ વાત કહી છે રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં કે તમે દુન્યવી સુખો, પુણ્ય પણ શાને માટે કરો? તો કે દુન્યવી સુખો માટે. તો હું મળું નહીં તો તમારે ફરીથી પાછા અહીં આવવું પડે. પણ તમારે આની બધાની પેલે પાર જવું હોય અને સંપૂર્ણપણે મારા વિશ્વાસમાં આવવું હોય કે જ્યાંથી પાછા ફરવું ન પડે, તો તમારે સાચું સરનામું મારું યાદ રાખવું જોઈએ. તમે ખોટું સરનામું એને સાચું માની લો, ક્યાંથી પહોંચો? આપણે જોઈએ તો ગોપીઓની પીડાનું એક ખરું કારણ એ હતું કે એની પાસે સાચું સરનામું હતું અને એ પીડાને પ્રતાપે જ ગોપીઓ છેવટે ગોપી ગીત પછી ભગવાન પાસે પહોંચે છે. આપણે રાજવિદ્યા રાજગુહ્યના સંદર્ભમાં 9મા અધ્યાયના સંદર્ભમાં જોઈએ. ત્રૈવિદ્યા મામ સોમપઃ પૂત પાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. કહે છે કે ત્રૈવિદ્યા મામ સોમપઃ પૂત પાપા યજ્ઞૈ ઇષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે. જુદા જુદા યજ્ઞો કરીને, વિધિ વિધાન કરીને એ વધુમાં વધુ તો એમને પુણ્ય મળે અને એ પુણ્ય મળે તો સ્વર્ગમાં જાય. પણ થાય શું? અશ્નંતિ દિવ્યાન દેવ ભોગાન. એ દિવ્ય આનંદો મેળવીને પછી શું થાય? તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ તે પુણ્યમાસાદ્ય મનુપ્રપન્નાઃ ગતાગતમ કામ કામા લભંતે. ભગવાન શું કહે છે કે એ ખૂબ ભોગવે અને જ્યારે પુણ્ય ખતમ થઈ જાય એટલે પાછા મૃત્યુલોક ઉપર આવે અને પછી ગતાગતમ ચાલુ થઈ જાય, ચક્રાવો, પાછા મૃત્યુલોકમાં પાપ કરે, પાછા નરકમાં જાય, પાછો પસ્તાવો થાય, પાછા મૃત્યુલોકમાં આવે, પાછા સ્વર્ગમાં જઈને ચક્રાવામાં વૈકુંઠ તો ક્યાંય રહી જાય. એક ભાઈ બ્રહ્મચર્ય પાળતા હતા. મેં કહું કેમ? તો કે અમારા ધર્મમાં બ્રહ્મચર્યનું મોટું પુણ્ય છે. કેમ? તો કે બ્રહ્મચર્ય પાળીને તો પછી મર્યા પછી અપ્સરા સાથે લગ્ન કરવા મળે. ઉપવાસ તો કે મર્યા પછી ગુલાબજાંબુ ખાવા મળે. અરે ભાઈ, તો દળી દળીને ઢાંકણીમાં આટલા ઉપવાસ શું કામ? તો કે છાપામાં નામ આવે ને પછી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય. હવે જે ઉપવાસ દ્વારા ઉપવસતી આત્માની નજીક જવાનું છે એને બદલે જો આ વૃત્તિ રહેતી હોય તો પછી હાલત આવી થાય. આ સંદર્ભ વગરની વાત નથી કરતો તમારી પાસે. આના સંદર્ભમાં ત્રીજો શ્લોક ભગવાન જેને રાજવિદ્યા કહે છે, ગીતા એટલે ગોપી ગીત, એ રાજવિદ્યા ગોપીઓને પ્રાપ્ત થઈ છે. રાજવિદ્યા શું છે? 9મા અધ્યાયનો કેન્દ્રીય શ્લોક કયો? ડાયરીમાં લખી લેવા જેવો ત્રીજો શ્લોક. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે અવ્યભિચારિણી ભક્તિની વાત કરી. અનન્યાહા ન અન્યાહા ચિંતયંતઃ મામ યે જનઃ પર્યુપાસતે. બીજું કશું જ નહીં. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ.
હું તો અખંડ વરને વરી. અનન્યઃ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. એ જે નિત્ય જોડાયેલા ને એની જવાબદારી હું લઈ લઉં છું. બસ પછી પુનર્જન્મને કોઈ કારણ રહેતું નથી. ગોપીઓને અને ગીતાનો આખરી સાર તો એ જ છે ને, જ્યાં તમને કોઈ ઉપર આધાર નથી રાખવો પડતો એ વિજય છે. જ્યાં પરમાત્મા જેવો ધણી બેઠો હોય, તમને સુખ કે દુઃખને માટે કોઈના આધારની જરૂર રહેતી નથી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. તમે કહેશો સરેશભાઈ તો પછી કોઈની મા બાપ કોઈની કેર ન કરવાની એમ ને બાવાથી ને હાલે જવાનું. હું એ વાત નથી કરતો. આધાર એટલે કે માનસિક ડિપેન્ડન્સ, એની પાછળનો પરમાત્મા ભૂલાઈ જાય એની વાત છે. આ દુનિયાનો બધો રોલ અદા કરતા કરતા એટલા લાચાર ન બની જાઓ કે એની સાથે તમારું આખા વ્યક્તિત્વનું પતન જોડાઈ જાય. એ ન હોય તો તમે જીવી ન શકો. નો, પરમાત્માને સતત સાથે રાખો, જેથી તમને સમજાતું રહેશે કે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું. આ વાત કઈ છે જિંદગીમાં સુખની ચાવી, આ વાતમાં રહેલી છે. ભક્તિ માર્ગ એ આ દુનિયામાં રહેતા રહેતા દુન્યવી પ્રવૃત્તિઓ કરતા કરતા, જેમ બેનો અથાણા બનાવે ને ત્યારે તેલ લગાડે જેથી કરીને અથાણું હાથમાં ચોટે નહીં, એ ભક્તિ રૂપી તેલ લગાવવાની આ કળા છે હાથમાં, કે જેથી બધું કરતા કરતા એવા ન વળગીએ કે આપણે એના ગુલામ બની જઈએ ક્ષણભંગુરના. તો અનન્યઃ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે, ગોપીઓની આ દશા છે. પણ આમાં કેવો ખેલ છે કે મને મારી અંગત વાત કરું, આમાં આત્મશ્લાઘા નથી. સંસ્કૃતમાં 99 માર્ક આવે ત્યારે દાદા કે મજા નથી આવતી. કેમ? 1 માર્ક ઓછો આવ્યો. ત્યારે મારી બાજુમાં મારો મિત્ર બેઠો હોય, બહાર નીકળી એટલે મને કે લે ઠુઠીઓ, મને કે ઠુઠીઓ બતાવે. કેમ? તને સર્ટિફિકેટ ના આપ્યું દાદાએ? પછી મારી ત્રીજો એક મારો મિત્ર છે ને કે ગાંડા, તને તો એ બોલવાનો અધિકાર નથી. એ 99 સુધી તો પહોંચ્યો છે, તું 50 સુધી એ નથી પહોંચ્યો. તમે ખેલ સમજ્યા આખી વાતનો? ગોપીઓ 99 સુધી પહોંચેલી છે, 100 સુધી નથી પહોંચી. આપણે તો હજી 40 સુધી પણ તો ઠીક છે, 2 સુધી નથી પહોંચ્યા. 99 સુધી કેમ પહોંચી છે ગોપીઓ? કે ગોપીઓ કૃષ્ણના એના અનર્ગળ પ્રેમમાં પડી છે, પણ કૃષ્ણના એને સર્વત્ર દર્શન થતા નથી, એટલે હજી જ્ઞાનની કક્ષાએ પહોંચી નથી. ખરેખરા અર્થમાં જ્યાં સુધી પરમાત્માના સર્વત્ર દર્શન ન થાય ત્યાં સુધી વ્યક્તિને જ્ઞાની કહી શકાય નહીં. પણ આપણી દૃષ્ટિએ તો ગોપી બનવું એ પણ બહુ ઊંચી વાત છે. પણ ગીતાની દૃષ્ટિએ ગોપીઓ જ્ઞાન માર્ગમાં એક પગથિયું નીચે છે. ભગવાને તો વચન આપ્યું છે ને, વાલ્મીકી રામાયણમાં કહ્યું એમ કે સકૃદેવ પ્રપન્નાય તમાસ્મીતિ તે યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ્વચમ મમ. કે એકવાર પણ જે કે હે ભગવાન હું તારો છું, એનો ઉદ્ધાર કરીશ, એવું ભગવાનનું વચન છે. માણસની તડપની જ્યાં સુધી પરાકાષ્ઠા નથી આવતી ને ત્યાં સુધી એ અંદરનો યોગનો તાપ યોગાગ્નિ પ્રગટતો નથી. અને યોગાગ્નિ પ્રગટે ત્યારે પહેલું શું થાય ખબર તમને? યોગાગ્નિ પ્રગટે ત્યારે માણસની આંખ ખુલે. ભગવાને ગીતામાં અર્જુનને પોતાનું ખરું રૂપ દર્શાવ્યું, વિશ્વરૂપ દર્શન કરાવ્યું, પોતાની વિભૂતિઓની વાત કરી. એના પહેલા શું કહ્યું ખબર છે? કે નતુમામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમૈશ્વરમ. આ તારી જે આંખ છે ને દુનિયા જોવાની, એનાથી તું મને નહીં ઓળખી શકે. હું તને દિવ્ય આંખો આપું છું. તમે મને કેમ પૂછતા નથી કેમ અચાનક એને પ્રેમ ઉભરાઈ ગયો અર્જુન માટે? સીધો હિસાબ છે. મારી ઓમ પરિવારની બહેનો કહેશો કે તમારી પ્રિય પંક્તિ ફરીથી બોલો છો कि उल्फत का तब मजा है दोनों हो बेकरार, दोनों तरफ से आग बराबर लगी हुई. કૃષ્ણ એમને આંખો નથી આપતો. અર્જુન એની પાસે આવ્યો છે. અર્જુન કહે છે કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. અર્જુન અર્પણ થાય છે અને ત્યારે ભગવાન
અર્જુનના સમર્પણથી જોઈ શકે છે કે તૈયાર છે, એની આંખો મારા દર્શનને ઝીલી શકશે. વિભૂતિ યોગમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે જે ક્ષણે મને મળવાની ઝંખના પેદા થશે તો એ ઝંખના રૂવાડે રૂવાડે વ્યાપી જશે અને આખી બુદ્ધિને બદલી નાખશે. તમને તાવ આવ્યો હોય ત્યારે તમને કોઈ ક્રોસિનની ગોળી આપે, એના પેલાની અવસ્થા અને ક્રોસિન લીધા પછીની કલાકની અવસ્થામાં ફેર નથી હોતો કઈ. તમારા રૂવાડે રૂવાડે એક પ્રકારની તાજગી વર્તાય છે, કારણ કે તાવ ક્રોસિનમાં તો કામ ચલાવવું અસર હોય. હું તમને દારૂનો દાખલો આપું. દારૂ પીઓ ત્યારે, જો કે તમે કોઈ પીતા નથી ને મેં પીધો નથી, છતાં દાખલા તરીકે દારૂ પીઓ ત્યારે તમને કેવું લાગે કે હું તો અટલ બિહારી વાજપેયીને પણ પાણી ભરાવું, થાય ને, રાજાપાટમાં આવી જાવ ને. પણ અમૃતની જ્યારે અસર થાય છે ત્યારે નજર બદલાઈ જાય છે, આખી દૃષ્ટિ બદલાઈ જાય છે. ભગવાન વિભૂતિ યોગમાં કહે છે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. એટલે તેષામ સતત યુક્તાનામ, તે જે સતત મારું સ્મરણ કરે છે, દદામિ બુદ્ધિ યોગમ તમ, એને જ હું આ પ્રકારની બુદ્ધિ આપું છું કે જેને કારણે એ મને પામી શકે. સતત યુક્ત થવું એટલે શું? રોજ હાજરી આપવી કથા અને વાર્તામાં નહીં, સત્યનારાયણની કથા રોજ કરવી એ ખરું, પણ એ બધાની સાથે જો અંદરથી તમે પ્રેમમાં નહીં પડ્યા હો તો કશું જ નહીં વળે. અને ઈ લગ્ન લાંબા નહીં ચાલે. ઘણા લોકો મેરેજ બ્યુરોમાં નામ લખાઈ આવે, પછી પૂછે કે કેવી જોશે? જેવી હશે તેવી ચાલશે. અરે જેવી હશે તેવી ચાલશે? તમારી પસંદગી હોય, તમે એને મળો, તમે કન્વિન્સ થાવ, એ લગ્ન લાંબા ટકે. અને નહીતર લાંબા નથી ટકતા. પરમાત્મા માટે તમે તૈયાર હો, તમારી દૃષ્ટિ દુઃખોના વાદળ વચ્ચેને ઓળખી શકે છે, ત્યારે તમારોને એનું મિલન લાંબુ ચાલવાનું છે. ભગવાન કહે છે કે તેષામ મેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા. હું એને કેવું જ્ઞાન પેદા કરું છું એની પીડામાંથી, કે જેથી કરીને એનું અજ્ઞાન દૂર થાય અને એ મારી વિભૂતિને સર્વત્ર જોઈ શકે. વાત કઈ કરી છે કે જ્ઞાન દીપે ને ભાસ્વતા, તેજ પૂર્વકનો જ્ઞાનનો દીપ, અને તેજ હંમેશા તાપ પ્રગટાવે છે. જ્યારે પરમાત્માનું તેજ ત્યારે તમારામાં પ્રગટે છે, ત્યારે આ પહેલી અસર થાય છે કે તમારી આંખો ખુલે છે. દુનિયા જે ન જોઈ શકે તે તમે જોઈ શકો છો. સંત એકનાથજીએ આ અવસ્થાનું બહુ સુંદર રીતે વર્ણન કરતા 11મા સ્કંધની ટીકામાં બહુ સરસ પદ લખ્યું છે. એકનાથજીના હિન્દી પદો મળતા નથી. આ એકમાત્ર હિન્દી પદ છે જે ઘરે ઘરે ગવાય છે. गुरु कृपांजन पायो मेरे भाई, राम बिना कछु ध्यावत नाही. गुरु कृपांजन पायो मेरे भाई, राम बिना कछु ध्यावत नाही. जागत राम सोवत राम, सपने में देखो राजा राम. जागत राम सोवत राम, सपने में देखो राजा राम. अंतर राम बाहिर राम, जहां देखो वहां राम ही राम. गुरु कृपांजन पायो मेरे भाई, राम बिना कछु ध्यावत नहीं. ગોપીઓની પીડાનું ખરું કારણ જ આ છે કે એને જે દેખાવું જોઈએ દેખાતું નથી. કૃષ્ણના પગલા દેખાય છે, પણ કૃષ્ણને માટે તડપે છે,
અને કૃષ્ણને ખબર છે કે આ તડપ જ એને સર્વત્ર સમદર્શિનની અવસ્થા તરફ લઈ જશે. આ તડપ જ મૂળ વાત છે. અને એકવાર એ સમજાઈ ગયું તો પછી કૃષ્ણ વચ્ચે ને એના વચ્ચે કોઈ પણ અવસ્થામાં અંતર રહેતું નથી. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. આ માયા એવી છે કે જે દૈવી છે ને ગુણમયી છે, અને એને જે પાર કરી જાય તે મને પામે છે. એક પ્રશ્ન થાય છે કે સર્વેશભાઈ, તમે કહ્યું કે ગોપી એ ભક્ત છે, તો ભગવાને ભક્તના ગીતામાં 4 પ્રકાર વર્ણવ્યા છે. એમાં તમે ગોપીને કઈ અવસ્થામાં મૂકશો? 4 પ્રકારના ભક્તો એની ભગવાને ગીતામાં વાત કરી છે. ચતુર્વિધા ભજન્તે મામ જનઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 રીતે લોકો મને ભજે છે, પણ છેવટે મારી પાસે આવ્યા વિના રહેતા નથી. હકીકતમાં ભૂલ કરનારો પણ ભગવાનને જ ભજે છે. એ ભૂલને રસ્તે પણ એને ત્યાં ગયા વિના છુટકારો નથી. કારણ કે ન નાન્ય પંથા વિદ્યતે અયનાય. સૂર્ય પાસે જવા માટે બીજા કોઈ રસ્તા જ નથી. તમે પરમેશ્વર પાસે ગયા વિના તમારો છુટકારો તો નથી. કાં તો આર્ત હો તો પણ ભગવાનને યાદ કરવો પડે. જિજ્ઞાસુ જ્ઞાનને માટે પણ છેવાડે ભગવાનનો સ્વીકાર કર્યા વિના રહેવાતું નથી. અર્થાર્થી અર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમાંની કોઈ પણ ઈચ્છા, દુન્યવી કોઈ પણ જાતના પુરુષાર્થોની ઈચ્છા એ પ્રાપ્ત કરવાને માટે મારી પાસે આવે છે. અને છે ચોથો છે તે જ્ઞાની. જ્ઞાનીની જે વાત કરી, ચારેમાંથી સૌથી વધુ નજીકની વાત. ગોપીઓને કોઈ દુઃખ નથી. હર્યા ભર્યા વ્રજમાંથી આવે છે. સંસાર છે, સંતાનો છે, બાળકો છે, ગાયો છે, ભેંસો છે, દહીં દૂધની રેલમ છેલ છે. તો જિજ્ઞાસુ એને કશું જાણવું નથી. એ તો કહે છે કે મેં તો ભરોસે અપને રામ કે મુझे और नहीं कछु काम के 2 अक्षर सब कुछ तारे वारी जाऊं उस नाम पे मैं तो भरोसे अपने राम के. એને કશું નથી જોતું. ન અર્થાર્થી તો જ્ઞાની ચ ભરતર્ષભ. તમે વિચાર કરો તો જ્ઞાનની એ સૌથી નજીક આવે છે. શું કામ? જ્ઞાનીની વ્યાખ્યાને એટલા માટે નજીક આવે છે કે ભગવાનના શબ્દો સાથે સરખાવો કે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. આ 4 પ્રકારમાંથી ભગવાનને સૌથી પ્રિય અથવા સૌથી નજીક કઈ માનસિક અવસ્થા? કે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. કે જ્ઞાની કે જે હંમેશા મારી સાથે જોડાયેલો છે. જ્ઞાની એટલે ઘણા બધા કોટેશનો બોલે ને ઉપનિષદોમાંથી ને રામાયણમાંથી ને એ જ્ઞાની. એમને 99% લોકો એમ માને છે. 99.5% જરા લાજ શરમ રાખીને 1/2% બાકી રાખું છું. સાહેબ, એ જ્ઞાનનું માત્ર માધ્યમ છે. કબીર કોઈ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ નહોતો થયો અને નહોતી મીરા થઈ. જ્ઞાન તો પ્રતીતિનો, રિયલાઇઝેશનનો વિષય છે. તેષામ જ્ઞાની નિત્યયુક્ત. અને સીધું સમીકરણ છે કે જે સનાતનની સાથે જોડાયેલો છે એનામાં જ્ઞાની તરીકેના તમામ ગુણો પ્રગટશે ને યાદ નહીં રાખવું પડે કે કોઈને દુઃખ ન પહોંચાડવું, એને માટે સૂત્રો ગોખવાની પડે. સાચું બોલવું, એને માટે ઉપનિષદના સૂત્રો ગોખવા નહીં પડે. ઇટ વિલ હેપન ઓટોમેટિકલી, પ્રોવાઇડેડ એ જો પરમાત્માની નજીક હૃદયથી હોય તો. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. એને એક ભરોસો, એક બલ. પછી એને બીજી કોઈ જરૂર પડતી નથી. કારણ કે એને પરમાત્માનો પ્રેમ મળી ગયો છે. પેલા ઉર્દુ શેર તમને યાદ આવતો હોય તો, દौलत मिली है इश्क की अब और क्या मिले, दौलत मिली है इश्क की अब और क्या मिले, वो चीज मिल गई है जिससे खुदा मिले. એવી ચીજ મળી ગઈ છે કે જેને કારણે ખુદા મળે. પછી બીજું અર્થાર્થી,
જિજ્ઞાસુ, મારે કઈ રોટલો ટપટપની જરૂર નથી, મને રોટલો મળી ગયો. પણ એ ક્યારે મળે? હૈયામાં ગોપી જેવી ભક્તિની ઝંખના પ્રગટે ત્યારે. તમે કેમ પૂછતા નથી કે સર્વેશભાઈ ભક્તિ કેમ પ્રગટે? રામકૃષ્ણ પરમહંસને એમના કોઈ શિષ્ય આ પ્રશ્ન પૂછ્યો એટલે એને એક દાખલો આપ્યો કે ગુરુને એક ચેલાએ આ પ્રશ્ન પૂછ્યો કે મને સમજાવો ભક્તિ એટલે શું? કે તરત જ એ ધોધમાર વહેતી નદીને કિનારે ચેલાને લઈ ગયો અને એની બોચી પકડીને એને પાણીમાં ડૂબાડ્યો. પેલો બૂમ મારવા માંડો, બચાવો બચાવો બચાવો, મને બચાવો, મરી જઈશ. ઠાકુર કહે છે કે જ્યારે આ દુનિયાના કોઈ પણ ક્ષણભંગુર આનંદમાંથી આવી અવસ્થા તમને પેદા થાય, સમજી લેજો કે ભક્તિની શરૂઆત થઈ છે. આ ભક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે. હવે આપણે આગળ વધીએ તો એક બાજુ અહીંયા ગોપીઓ ઈર્ષ્યા કરે છે કે રાધા સાથે ચાલ્યા ગયા છે ભગવાન. ભગવાન માટે તો બધા સરખા છે. રાધાજી સાથે ભગવાન અદૃશ્ય થઈ ગયા, ત્યાં શું ચાલી રહ્યું છે? ફિલ્મમાં ખબર છે બીજો સીન બતાવે, ત્યાં શું ચાલી રહ્યું છે? રાધાજીને લઈને ભગવાન જાય છે અને ગોપીઓ જોઈ શકતી નથી. સાંભળો તમે. રેમે તયા આત્મરત આત્મા રામોપ્યખંડિત કામિનામ દર્શયન દૈન્યમ સ્ત્રીણામ ચૈવ દુરાત્મતામ સાચમેને તદાત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતામ हित्वा गोपी कामयानः मामसौ भजते प्रियः. કહે છે કે રેમે તયા આત્મરતઃ આત્મા રામઃ અપી ખંડિતઃ. ભગવાન માટે વિશેષણ વાપર્યા છે કે રાધાજી સાથે ભગવાન રમતા હતા. કેવા? આત્મા રામઃ. ભગવાનને કોઈ જરૂર નથી, એને તો પોતાની સાથે રમવાનું છે. એકોહમ બહુશ્યામ. આપણે આપણી શૃંગારની દૃષ્ટિએ આ લીલા જોવાની નથી. આત્મા રામઃ અપી અખંડિત, અને ભગવાન તૂટ્યા નથી. તૂટ્યાનો અર્થ ન સમજો એટલા તમે નાના નથી. ભગવાન એ શૃંગાર રસમાં તૂટી નથી ગયા. ભગવાન તો અચ્યુતમ કેશવમ અખંડ છે. કહે છે કામિનામ દર્શયન દૈન્યમ સ્ત્રીણામ ચૈવ દુરાત્મતામ. પોતે કેમ અખંડ રહ્યા? સાંકેતિક છે કે એક યુવતી સાથેના પ્રેમમાં માણસ કેટલો લાચાર ને ગરીબડો બની જાય છે. અહીંયા કૃષ્ણ લાચાર ને ગરીબડા નથી બન્યા. કામિનામ દર્શયન દૈન્યમ સ્ત્રીણામ ચૈવ દુરાત્મતામ. અને માફ કરજો મારી બહેનો, પણ જો પતિ બહુ લટુણા પટુણા કરે તો સ્ત્રીઓ પણ પછી રમત રમવાનું છોડે નહીં, એમ શાસ્ત્રો કહે છે. ને અહીંયા કહ્યું છે કે સ્ત્રીઓનું પણ જે ચાતુર્ય છે અને સાથે કામિનામ દૈન્યમ, અને જે કામી વ્યક્તિ છે એની ગરીબડાઈ, એની દીનતા, એની ક્ષુલ્લકતા, એ આમાં સિદ્ધ થાય છે કે ભગવાન તો રમત રમવા છતાં પણ તટસ્થ રહ્યા છે. આત્મરત. આખી લીલાની પાછળ હેતુ છે. ભગવાન ક્યાંય પણ પોતે બંધાતા નથી, પોતે તટસ્થ રહે છે. કહે છે કે સાચ મેને તદાત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતામ. જે સમસ્યા ગોપીઓને થઈ એ જ સમસ્યા આવીને ઉભી રહી રાધા માટે. રાધાને લઈને ભગવાન નીકળી ગયા. રાધાજીની પણ મતિ ભ્રમિત થઈ ગઈ. એને પોતાની જાતને મેને તદા આત્માનમ વરિષ્ઠમ, પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનવા લાગી. સાહેબ, જ્યારે પણ પરમાત્મા તમારાને કોઈ ભૂતિ કે વિભૂતિ આપે છે ને, ત્યારે આ સૌથી મોટી તકલીફ આવે છે. 99% લોકો પરમાત્માએ આપેલી બક્ષિસમાંથી આ માનવ સહજ નિર્બળતાને કારણે પતિત થાય છે. એ ભૂલી જાય છે કે હું એકલો આનાથી ગિફ્ટેડ નથી. બહુરત્ના વસુંધરા. મને ઘણીવાર પ્રશ્ન થતો કે ખૂબ એવોર્ડો મળ્યા હોય, ખૂબ નામના થઈ હોય, ઉંમર મોટી થઈ ગઈ હોય, છતાં કોઈ જુવાનિયાની પ્રતિભા જોઈને એ કોઈ રીતે બહાર ના આવે, એને મોઢે તાળા લાગે, એને પ્રવેશ ન મળે, એવું બધી સિદ્ધિઓ પામનાર માણસ એવી ઈર્ષ્યાનો ભોગ કેમ બનતો હશે? અને મંથન પછી મને વિચાર આવ્યો, એનું કારણ આધ્યાત્મિકતાનો અભાવ, ધી લેક ઓફ સ્પિરિચ્યુઆલિટી. જેને ભગવાનનો સ્પર્શ થયો છે એ તો સમજશે કે ભાઈ,
એ જ્યાં સુધી આપે છે ત્યાં સુધી ખરું. જે દિવસે એ સૂઝકો લઈ લેશે તેથી ખેલ ખતમ થઈ ગયો, અને એ વ્યક્તિને કદી કોઈની ઈર્ષ્યા નહીં થાય. આજે દુન્યવી સિદ્ધિની સાથે જ્યાં જ્યાં ભગવાન નથી, હું એને પ્લસ ફોર્મ્યુલા કહું છું, પ્લસ જી પ્લસ ગોડ પ્લસ ઓલમાઇટી. કોઈ પણ દુન્યવી સિદ્ધિની સાથે જો પરમ ચેતનાનો સ્વીકાર નથી તો તમને ત્યાં ઈર્ષ્યા જોવા મળશે, તમને ત્યાં કુસ્તી જોવા મળશે, તમને ત્યાં દેખાઈ જોવા મળશે, તેમને ત્યાં ચારિત્ર્ય હનન જોવા મળશે. આજના 99% સાહિત્યકારોની કુસ્તીઓ તમને છાપાઓમાં જોવા મળે છે. કેમ? આ જ કારણ છે કે જે હાલત રાધાની થઈ. રાધાજી એક અલબત્ત રાધાનું એટલું બધું પતન નથી થયું, પણ ક્ષણભર માટે સાત્વિક અહમ પ્રગટ્યો અને લખ્યું કે કનૈયો માત્ર મારો છે. ભૂતિ કે વિભૂતિમાંથી જ્યારે તમે એ વાત ભૂલી જાઓ કે ભગવાને વિભૂતિ યોગમાં કહ્યું છે કે હું સર્વત્ર રહેલો છું, સૂર્યમાં તેજ છું, ચંદ્રમાં તેજ છું, પાણીમાં પ્રવાહ છું અને દેહમાં ચેતના છું. જ્યાં જ્યાં કશું સર્વશ્રેષ્ઠ જુઓ ત્યાં હું રહેલો છું. પછી ક્યાં ઈર્ષ્યાની વાત આવી ભાઈ? જ્યાં જ્યાં કશું સર્વશ્રેષ્ઠ છે ત્યાં હું રહેલો છું, એટલી જેને પ્રતીતિ થાય એ સાચો જ્ઞાની. ગોપીઓ એ પંથે ખરી, પણ એની પરાકાષ્ઠા એ નથી પામી. અને આજે રાધાની એ દશા થતા ભગવાન શું કરે છે જુઓ. ભગવાન કહે છે તતો ગત્વા વનોદ્દેશમ દ્રુપ્તા કેશવમ અબ્રવીત ન પારયેહમ ચલિતુમ નયમામ યત્ર તે મનઃ. મગજ એટલું બધું ઊંચે ચડી જાય છે કે ભગવાનને કહે છે હવે હું કનૈયા ચાલી નથી શકતી, હવે હું ચાલી નથી શકતી, હવે તું મને ખભા ઉપર બેસાડ. આપણે તેને શું કહેવાય? ચડાવીને ધુમાડે ગયો. રાધાજી ભગવાનને કહે છે, અને એ કહેનો વાંધો નહીં, પણ કહેવા પાછળ ભાવ શું છે કે હવે તો કાનુડો પણ મારા હાથમાં છે, હવે મને ખભા ઉપર બેસાડ. અને તરત જ ભગવાન આ સાંભળીને અદૃશ્ય થઈ જાય છે. કહે છે કે એવ મુક્ત પ્રિયામ આહ સ્કંધમ આરુહ્યતામિતિ. ભગવાન કે છે હા હા સ્કંધમ આરુહ્યતામ, બેસો બેસો રાધે, ખભા ઉપર બેસો. અને શું કરે છે? તતશ્ચાંતર દધે કૃષ્ણ. એટલું બોલીને ભગવાન અંતર્ધાન થઈ જાય છે. સા વધુ અન્વતપ્યત. અને રાધાની પીડાનો પાર રહેતો નથી. કનૈયો કેટલો નટકટ છે. પેલા પેલીને હેરાન કરી અને હવે આનો વારો. તમારો એ બધાની આ હાલત થવાની છે જો એને રસ્તે ગયા તો. કારણ કે કઈ રીતે થવાની છે એ પણ બક્ષિસ છે, ઇનામ છે. જે દિવસે તમે સમજ્યા કે દૈવી સંપત્તિ માત્ર તમને મળી છે, કોઈ પણ સફળતા કે ભગવાનની બક્ષિસ રૂપ સિદ્ધિ, અને સર્વત્રેના દર્શન ચૂક્યા તો માર્યા ઠાર. કારણ કે એના મૂળમાં એક કામના રહેલી છે જે માણસને માયામાં બાંધી રાખે છે. જ્ઞાની થવા આડેનો સૂક્ષ્મ પડદો. પણ એ પડદો તૂટવાની શરૂઆત ક્યારથી થાય? જે ક્ષણે હૈયું પ્રાર્થના કરતું થાય કે ભગવાન હવે તું મારો હો કે કોઈનો, મને તો તું જોઈએ. પાછી જ્યારે હૈયું રડવા માંડે ને એના માટેની તડપ પેદા થાય. કર્મયોગમાં ભગવાને કહ્યું છે, પાછું આપણે ગીતા તરફ જઈએ, કે આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતેય દુષ્પુરેણા નલેન છ. આ જ્ઞાન તે આ જે ડિઝાયર છે બધું મારા કબજામાં કરવાની, મારા અહમના કબજામાં કરવાની, એ જે પડળ છે આડું માયાનું પડળ, એને કારણે જ્ઞાનને આડે પડળ આવી જવાને કારણે મારો પ્રકાશ ભક્ત પામી શકતો નથી. અને આને આ વાત જરા સ્પષ્ટ કરતા કર્મ બ્રહ્માર્પણ યોગમાં ભગવાન કહે છે કે જે દશા ગોપીની થવાની છે. ભાગવતમાં ગોપીઓ માટે કહ્યું છે કે ગોપિકા પ્રોક્તઃ ગુરવઃ. ગોપીઓને ગુરુ કહી. શા માટે? તો યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યાત્મન્યથોમયી. એ જ વાત આવીને ઉભી રહી ગઈ. જે રાધાએ ભૂલ કરી, જે ગોપીઓએ કરી, શું કરી? એનો જવાબ છે કે યજ જ્ઞાત્વા, જે જાણીને. શું જાણીને? કે તો સર્વતંત્ર સ્વતંત્ર
બધી જગ્યાએ વિરાજમાન છે. એ જાણીને ન પુનર્મોહમ એવમ યાસ્યસી, ફરીથી તને મોહ નહીં થાય કે આ હું કરું છું, આ મારું છે ને આ તારું છે. તને એ વાત હંમેશા યાદ રહેશે કે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જળરાશિ કે યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની અન્યથામયી. આજ વાત આવીને ઉભી રહી ગઈ કે જેના દ્વારા અશેષેણ એબ્સોલ્યુટલી કોઈ પણ જાતના અપવાદ વિના તમામ સચરાચર જગતમાં તું મને જોઈશ અને મારામાં તું સચરાચર જગતને જોઈશ. એ ક્યારે બનશે? યજ્ઞાત્વા. અને એ કેમ બને? એ જ અધ્યાયમાં ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમે મને કહેશો ગોપી હજી આ પામી નથી, પણ એ પામશે અચૂક. શું કામ? કારણ કે જો એની શ્રદ્ધા ન હોત, જો એની શ્રદ્ધા ન હોત તો એ વનમાં આવી રીતે રડતી રડતી ભટકી હોત ખરી? એની વ્યથા જવાબ આપે છે કે એનામાં શ્રદ્ધા હતી, પ્રચ્છન્ન શ્રદ્ધા. નહીતર તો એને છોડી દીધો હોત પેલાને. મેં તમને કહ્યું ને, એ મળતો નથી એટલે કરો બીજા લગ્ન. મળતો નથી એટલે બીજા લગ્ન નહીં. ચાહતી હો તો પોલીસમાં તપાસ કરે, વર્ષો સુધી વ્રત પાળે, પણ એને શોધીને રહે. એ શ્રદ્ધા ગોપીઓમાં છે, જેને કારણે આપણે સમજાય છે કે એક પાતળો પડદો છૂટતા એને માટે જ્ઞાન અશક્ય નથી. કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. તત્પરઃ, એવરી મોમેન્ટ વેરી ઈગર, બહુ જાતુર. અને પછી એવી વ્યક્તિને માટે ઇન્દ્રિયમાં સંયમ રાખવો પડતો નથી, એ સ્વાભાવિક રીતે થઈ જાય છે. પોતાના પ્રિયતમને ચાહતી યુવતીને કહેવું નથી પડતું કે તું માત્ર એને સમર્પિત થજે. ઇટ હેપન્સ. એને માટે કાયદાઓ હોતા નથી કે તું કાયદા યાદ રાખજે. ઇટ હેપન્સ. તત્પરા સંયતેન્દ્રિય જ્ઞાનાગ્નિ નહીં, જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચેરેણાધિગચ્છતિ. એ જ્ઞાન પ્રાપ્ત કરીને એવી શાંતિ પ્રાપ્ત કરે છે, પરામ શાંતિમ, કે જ્યાંથી ફરીથી નિરાશ થવાની વાત રહેતી નથી, ફરીથી વ્યક્તિ નિરાશ થતી નથી. હવે આખી શોધમાં આપણે જે જોઈએ છીએ તે ગુપ્ત શ્રદ્ધા છે. તમે કહેશો કેવી રીતે? તો સીધી સાદી વાત કે જ્યારે ગોપી ગીત તરફ આગળ વધતા રાસ પંચાધ્યાયીમાં ગોપીઓ ચરણ કમળના ચિહ્ન જોઈને આગળ વધે છે અને ત્યાં રાધાજીની મુલાકાત થાય છે. રાધાજી કેવા ભાંગી પડ્યા છે અને એ કહે છે કે જે કાનુડાએ તમારી સાથે વિતાડીને એ મારી સાથે વિતાડી છે. શું કર્યું? તો પેલા તો મને બહુ ભાવ આપ્યો, બહુ પ્રેમ આપ્યો, અને જે ભેગું મેં કહ્યું કે હવે તો તું મને ખભે બેસાડ, તો અપમાન કરી મને કે હાલે બેસાડું છું કરીને ભાગી ગયો. સ્કૂલમાં મેં શું કરતા ખબર તમને? આગળ બેન્ચ હોય, પછી કઈ કામ ધંધો ન મળે એટલે કોઈ છોકરો આવે ને જે ભેગો બેસે એટલે પાછળથી બેન્ચ ચટાવી લઈએ, એટલે ધડામથી નીચે પડે. એમાં અમને અનેરો આનંદ આવે. અહીંયા એવો ક્રૂરતાનો ભગવાનનો આનંદ નથી, પણ ભગવાન એને શીખવવા માંગે છે, એને વિરહનું દાન આપીને શીખવવા માંગે છે. એટલે રાધાજી ગોપીઓને કહે છે કે મેં જે ક્ષણે અભિમાન કર્યું કે માત્ર મારો છે, ભગવાન મને છોડીને ચાલ્યા ગયા. હું એની દાસી છું એ ભૂલાઈ ગયું અને એ મને છોડીને ચાલ્યા ગયા. ભગવાન હકીકતમાં એક મહત્વની વાત આખી યાત્રામાં જે જોવા મળતી હોય, આપણી વાત પૂરી કરીએ તો એ જ વાત છે કે ગીતામાં વ્યક્તિની સાર્થકતાની સર્વશ્રેષ્ઠ દશા એ આપી છે પ્રેક્ટિકલ વેદાંતની, કે જ્યારે માણસને જુદા જુદા સ્વરૂપે ભગવાનના દર્શન થાય. ફરી હરીન્દ્રભાઈની પંક્તિઓ મને યાદ આવે. એના પહેલા હું આત્મસંયમ યોગ ફરીથી અહીં કોટ કરું કે સર્વભૂતસ્થમાં આત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાસ્થિતઃ સર્વથા વર્તમાનોપી
સયોગી મય વર્તતે સર્વભૂતસ્થમ આત્માનમ. બધામાં રહેલા મને અને સર્વભૂતાની ચ આત્મની અને બધા પ્રાણીઓમાં રહેલા મને ઈક્ષતે યોગયુક્ત આત્મા, જે મારી સાથે જોડાયેલો છે ને એ દર્શન કરે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. હરીન્દ્રભાઈની પંક્તિઓ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ પ્રેમની નિશાની જુઓ. કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને ઉદ્દેશીને કહે છે, પણ એને દરેકની અંદરના સ્મરણો છે. સુખમાં ને દુઃખમાં, જયમાં ને પરાજયમાં, બધામાં જ્યારે પરમાત્માનું સ્મરણ થાય ત્યારે આપોઆપ સ્થિત પ્રજ્ઞ દશા પ્રગટે. આવતીકાલે આપણે જે મૂળ ગોપી ગીતનો પ્રારંભ કરીએ છીએ એમાં તમને પદે પદે આ વાત પ્રગટતી દેખાશે. આટલી વ્યથા પછી પણ ગોપીઓ ચિંતા શેની કરે છે? ગોપી ગીતના છેલ્લા શ્લોકમાં કે હે કૃષ્ણ, તમે ભલે અમને છોડીને ભટકો છો, પણ તમારા કોમળ ચરણ કમળને વૃંદાવનના ઘાસના તણખલા વાગે નહીં, એનું ધ્યાન રાખજો. કમાલની વાત નથી કરી કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોયું ને તમે યાદ આવ્યા. કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યા. જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ. કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા, કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ જે પરિસ્થિતિ જ્યાં સુધી પેદા નથી થતી, પ્રગટ થતી નથી, ત્યાં સુધી વ્યક્તિને હૃદરોગ નાશ પામતો નથી. આપણે ગોપી ગીતના પ્રારંભમાં વાત કરી કે ગોપી ગીતનો મૂળ હેતુ હૃદયના રોગની નાબૂદી છે. તમે કહેશો ક્યાં શૃંગારનું વર્ણન, ક્યાં ગોપીઓ અને કૃષ્ણની લીલાનું વર્ણન ને ક્યાં હૃદય રોગનો ઈલાજ? ભાઈ, હૃદય રોગની તકલીફ એટલે જ છે. આ પ્રેમ અને જંખના એ રોગ નથી. જંખના ને પ્રેમની દિશા ખોટી છે એ રોગ છે. દિશા ખોટી છે. એ પ્રેમ માટેની ભૂખ જ્યારે ભક્તિમાં પરિણમે ત્યારે વાત આખી બદલાઈ જાય છે. અને તમારામાં એ કોઈ પેદા નથી કરી શકતું. એ ગોપી ગીતનું સૂચન છે અને ગીતાનું સૂચન છે. તમને ભલે કહેવામાં આવ્યું કે ગીતા ગોખી નાખો તો તમારો બેડો પાર થશે, જિંદગી ભર ગીતા ગોખો, પરંતુ જ્યાં સુધી ભક્તિ યોગ તમારામાં નહીં પ્રગટે, અનન્યઃ ચિંતયંતો મામ, કોઈ તમને ચિંતન કરાવી શકવાનું નથી. યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ. જેમ ગોપીઓ ભટકી હતી, એની ભટકન એ ભટકન નહોતી, એ યાત્રા હતી. કારણ કે એ લોકો પાસે સરનામું હતું. દેટ એ ક્લિયર પિક્ચર. કોલંબસ નીકળી પડ્યો અને કોઈ ટાપુને જોઈને કે આ અમેરિકા, આ ભારત આવી ગયું, એવી હાલત ગોપીઓની નહોતી. ગોપીઓની અંદર તો સરનામું હતું પહેલેથી મુકાયેલું. there was some inner desire. મેં તમને વાત કરી ને, યાયાવર પક્ષીઓ, એને કોઈએ સરનામું લખીને વાંચવા માટે કહ્યું નથી હોતું. અને હજારો માઇલથી રસ્તો ગોતીને માંડવીની રૂકમાવતીને કિનારે ક્યાંથી આવી પહોંચે છે. આપણા બધાના હૈયામાં એ સરનામું છે, પણ આપણે એ સરનામું બીજે માગતા ફરીએ છીએ કે કોઈ સર્વેશ વોરા અમને આપે, કે કોઈ મોરારી બાપુ આપે, કે કોઈ મગનભાઈ આપે, કે કોઈ છગનભાઈ આપે, કે કોઈ રાધાબેન આપે, કે કોઈ સુધાબેન આપે. ભાઈ, કોઈ નથી આપતું. એક વાત કરીને મારી વાત પૂરી કરું. અમારા એક મિત્ર છે, ડોક્ટર, એને મને વાત કરી. મને કે એમનો એક મિત્ર એમના ભેગો ભણતો હતો, મને ઘણા વર્ષે મળ્યો. મને કે ડોક્ટર, તમારી પ્રેક્ટિસ કેવી ચાલે છે?